મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આરટી એડમિશન વિશે, જેમાં એડમિશન ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવી દેવામાં આવી છે. તો હવે છેલ્લી તારીખ કઈ છે એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી આરટી ગુજરાત સર્ચ કરાવવાનું છે. તમને અહીં પહેલી જ વેબસાઇટ જોવા મળશે rt.orpgujarat.com. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમને નોટિફિકેશન છે એ જોવા મળશે, જેમાં અગત્યની સૂચના કરીને તમને આ મેસેજ જોવા મળશે. શૈક્ષણિક વર્ષ 2024-25માં આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ 14/3/2024 થી 30/3/2024ના રાત્રે 12 વાગ્યા સુધી તમે ભરી શકશો. મિત્રો અત્યાર સુધી 26 માર્ચ 2024 છેલ્લી તારીખ હતી, પરંતુ હજુ પણ તમને 4 દિવસનો સમયગાળો છે એ વધુ આપવામાં આવેલો છે. તો જે પણ વાલીઓએ પોતાના બાળકના ફોર્મ બાકી હોય તેઓ હજુ પણ 4 દિવસ સુધી ભરી શકશે. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ અથવા તો કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું એક સેલ્ફ ડિક્લેરેશન જેને પણ લાગુ પડતું હોય તેઓએ ભરવાનું રહેશે. વગેરે મિત્રો તમારે અસલ જે પુરાવા છે એને જ અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની છે, તે ક્યાંય પણ જમા કરાવવાની રહેતી નથી. મિત્રો ઓનલાઈન અરજી કરવા વિશેનો આપણે અલગ વિડીયો બનાવેલો જ છે, ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. અથવા તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર જશો તો અહીં તમને આ પ્રકારે ચેનલ છે એ જોવા મળશે. અહીંયા તમે વિડીયોઝના સેક્શનમાંથી પણ ગોતી શકશો, અથવા તો તમે પ્લેલિસ્ટની અંદર તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં તમે જોઈ શકો છો કે લગભગ 60 જેવા વિડીયો આપણે અપલોડ કરેલા છે. તો એમાં આરટી એડમિશન વિશેની તમામ માહિતી છે એ તમને આપેલી છે. અત્યારના લેટેસ્ટ વિડીયો પણ આ પ્લેલિસ્ટની અંદર મેં મૂકેલા છે. તો અહીંથી ને તમે બધા જ વિડીયો છે એ પદ્ધતિસર જોઈ શકશો, જેમાં તમારે કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવા અથવા તો તમને જે મૂંઝવતા પ્રશ્ન છે એના વિશે પણ આપણે આ વિડીયોની અંદર માહિતી છે એ આપેલી છે. તો એવા તમામ વિડીયો તમને આ પ્લેલિસ્ટની અંદર જોવા મળશે. બાકી મિત્રો તમે વિડીયો સેક્શનની અંદર કોઈ પર્ટિક્યુલર વિડીયો જોઈ શકો છો. અહીંયા તમે જોશો કે જાતે જ તમે કઈ રીતે આ ફોર્મ છે એ મંજૂર થયું છે કે રદ એ ચેક કરી શકો છો. ત્યાર પછી તમારું ફોર્મ રદ થયું તો તમારે શું કરવાનું રહેશે, આ તમામ માહિતી છે એ તમને આપેલી છે. ઓનલાઈન અરજી કરવા વિશેનો વિડીયો પણ આપણે બનાવેલો છે. તો મિત્રો આવા ઘણા બધા વિડીયો છે એ તમને અહીં જોવા મળશે. તમે એક વખત અવશ્ય આને જોઈ લેજો, ત્યાર પછી જ ફોર્મ ભરજો, જેથી ને કોઈ પણ પ્રોબ્લેમ એટલે કે ભૂલ ન પડે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ફોર્મ ભરવા વિશે અને તારીખ વધારા વિશે તમામ માહિતી મળી ગઈ છે. જે પણ લોકોએ હજી ફોર્મ ભરવાના બાકી હોય તેઓ 30/4/2024 પહેલા ફોર્મ છે એ ભરી દે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે. લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી જેને પણ ફોર્મ ભરવાના બાકી હોય તેઓ પણ હજી ફોર્મ ભરી શકે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.